પણ કથામાં ઘણી વાર કહ્યું કે જે દાણા પક્ષીઓને આંખે નાખે છે ને કોઠીમાં દાણા ખાલી ન થાય. પક્ષીઓની સેવા, પશુઓની સેવા, વૃક્ષોની સેવા એ બધી શિવ પૂજા છે. કોઈ પણ માટે એમના માટે કલ્યાણકારી કઈ વાત કરીએ પણ શિવ પૂજા છે. શિવ પૂજા એટલે એટલું નહીં સમજવાનું કે તમે જલ ચડાવી દીધું, પંચામૃત ચડાવી દીધું, ચંદન ભગવાનને ચડાવી દીધું, અબીલ ગુલાલ કંકુ ચડાવી દીધા, બિલીપત્ર ભગવાનને પુષ્પ ચડાવી દીધા. એ તો શિવ પૂજા છે જ, એ તો ક્રિયા છે. પણ વાસ્તવિક રીતે શિવ પૂજા તેને કહી છે જગત હિત, લોક હિતનો કોઈ પણ કલ્યાણકારી કામ કરવામાં આવે એ શિવ પૂજા છે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે. આપણે સૌ જાણીએ, આપણે સૌ ભણેલા ગણેલા માણસો છે, આપણે સૌ આ બધું જાણીએ છીએ. શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે. જે કાંઈ કલ્યાણકારી કામ કરવામાં આવે બધું જ શિવ પૂજામાં આવે છે. એક જલનો લોટો કે વૃક્ષને તમે જલ અર્પણ કરો છો ને એ પણ શિવ પૂજા જ છે. અને સ્વયં ભગવાન શિવજીએ કહ્યું છે કોઈ પણ જીવાત્માને તૃપ્ત કરવામાં આવે એ મારી પૂજા છે, એ મારું અર્ચન છે.